જાગૃત કરી, શક્તિ જાગૃત કરો. જગતમાં કોઈ એવી વસ્તુ નથી જેમાં શક્તિ ન હોય. આમાં ગુગળ હોમ હોય એમાં શક્તિ, આમાં જવ હોમ એમાં શક્તિ, ઘી હોમ હોય એમાં શક્તિ, ખીચડો, આંકડો, જે હોમ બધામાં શક્તિ છે. અરે પ્રાણીઓમાં શક્તિ છે, ઊંટમાં શક્તિ, બોકડામાં શક્તિ, ઘોડમાં શક્તિ, બધા ઉપર માતાજી છે. મગરમાં શક્તિ છે, બધા ઉપર કંટ્રોલિંગ પાવર છે. જો મગર ઉપર ખોડિયારમાં બેઠા છે, આ મોમાઈમાં ઊંટ ઉપર બેઠા છે, મેલડીમાં બોકડા ઉપર બેઠા, બીજી કેટલી માતાઓ કુકડા ઉપર બેઠી છે. આ બધી શક્તિઓ છે, એની ઉપર કંટ્રોલ છે. આપણામાં શક્તિ છે, આંખમાં જોવાની શક્તિ, કાનમાં સાંભળવાની શક્તિ, બોલવાની શક્તિ, આટલી બધી શક્તિ છે. આપણે કોઈ કાબુ છે? આપણો રામ છે, આપણો કૃષ્ણ અમારા ઉપર કાબુ છે. સદગુરુનો બાપુ, અમે સદગુરુની ચુંદડી ઓઢી છે, અમારી ઉપર એ લગામ છે, એટલે સંગ્રામમાં ઉભા લડી શકીએ છીએ. આ મંદિરો એ લગામ છે, માનવ જીવનને ચરિતાર્થ કરવા માટેનું સાધન છે. જે શબ્દ ઉપર મોકલશો એ શબ્દ પાછો આવશે. આપણી શક્તિનો આપણે ઉપયોગ, અનાશક્તિ થઈ જાય તો ભક્તિની અનુભૂતિ થાય. આપણે શક્તિ વિષયોમાં ખર્ચી નાખી, આપણે શક્તિ સંપત્તિ એકત્રિત કરીને, અને કોણ લઈ ગયું તો કયો? હું સંપત્તિનો વિરોધી નથી, સત્તાનો વિરોધી નથી, પણ જો સત્તા અને સંપત્તિ સંસ્કાર વગરની હશે તો રાવણ જેવી હાલત થશે.